નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ચાલો, આજનો વિડીયો જે આપણે લાસ્ટ વિડીયો તમે જોયો એ હતો આપણે શેના માટેનો? ચેપ્ટર 6 પાર્ટ નંબર 1 હતો અને આ છે પાર્ટ નંબર 2. પણ કોના માટે? સ્ટાન્ડર્ડ 10 અને ઇંગ્લિશ સબ્જેક્ટના જે ચેપ્ટર્સની આપણી આખી સિરીઝ ચાલે છે, બરાબર, એની અંદર. અને આપણું ચેપ્ટર છે જેનું નામ છે આઈ લવ યુ ટીચર. બરાબર, લાસ્ટ પાર્ટમાં આપણે ઘણું જોઈ લીધું. તો આ વિડીયોને આપણે થોડો પણ સમય વેડફ્યા વગર શું કરીએ? સ્ટાર્ટ કરીએ. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન હબ ઉપર સર્વપ્રથમ તો હું સુશીલ કલસરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અને વિદ્યાર્થી મિત્રો, આ છે પાર્ટ નંબર 2. હજી પાર્ટ 1 નથી જોયો, કઈ વાંધો નહીં, પ્લેલિસ્ટની લિંક નીચે છે, તમને બધા જ ચેપ્ટર્સ ત્યાં મળી જશે. બરાબર, ચાલો આપણે સેકન્ડ પાર્ટ છે એની જે શરૂઆત કરીએ. તો લાસ્ટમાં આપણે શું જોયું હતું કે ધીમે ધીમે વસ્તુ બધી શીખે છે હેલન કેલર, બરાબર. અને હવે જે શીખ્યા બાદ હવે એને અમુક બેઝિક જે આવડી ગયું છે એની પછી એ થોડુંક એડવાન્સ લેવલ પર જાય છે. અને ક્યાં જાય છે ચાલો જોઈએ. ફાઇનલી માય ટીચર began teaching me to read. begin એટલે શરૂઆત. શું થશે કે ફાઇનલી મારા શિક્ષકે મને શું શીખવાડવાની શરૂઆત કરી દીધી હતી? વાંચતા શીખવાડવાની શરૂઆત કરી દીધી હતી. I first read raised letters and letters on read with braille. કે સૌથી પહેલા તો એ સામાન્ય અક્ષરોને ઓળખતા શીખે છે અને પછી એ શેમાં વાંચતા શીખે છે? બ્રેઇલી લેંગ્વેજની અંદર ઉપસેલા જે અક્ષરો એના મદદથી વાંચતા શીખે છે. I learned to write with both ordinary as well as braille typewriter. ટાઈપરાઇટર હોય ને એમાં બ્રેઇલી ટાઈપ, બ્રેઇલી મતલબ બ્રેઇન લિપિ આપણે જેને કહીએ છીએ, બરાબર, જે અંધ વ્યક્તિઓ માટે સ્પેશિયલી ભાષા છે, આપણે લખવાની જે રીત છે કે વાંચવાની રીત છે એ બ્રેઇલી લેંગ્વેજમાં હોય. હવે એ ટાઈપરાઇટર એવા આવે કે જેની મદદથી તમે લખી શકો. તો એ સાદા ટાઈપરાઇટરને પણ ટાઈપિંગ કરી શકે છે, આપણે હેલન કેલર શીખીએ છીએ, અને એની સાથે સાથે બ્રેઇલી ટાઈપરાઇટરને પણ એ શીખે છે, બંને શીખે છે. એટલે કોઈ પણ પ્રકારે બંને રીતે એને બધાને ચાલે, બરાબર. I was well on my path to becoming a well educated person. બરાબર, કે હું મારા રસ્તા ઉપર નીકળી ચૂકી હતી શેના શું બનવા માટે? એક સારા ગણેલા વ્યક્તિ બનવા માટે. I was provided all the possible opportunities to develop my abilities and I made the maximum use of them. બરાબર, કે મને ઘણી બધી પ્રોવાઇડેડ એટલે ફાળવવું, મને શક્ય હોય એટલી તકો ફાળવવામાં આવી રહી હતી, તકો મળી રહી હતી. શેના માટે? ડેવલપ માય એબિલિટીઝ. શું મેળવવા માટે? કે ભાઈ ડેવલપ એટલે મારી જે ક્ષમતાઓ, એબિલિટીઝ એટલે આવડતો, ક્ષમતાઓ, જે મારી આવડતો છે, બરાબર, કે ક્ષમતાઓ છે એને વિકસાવવા માટેના બહુ બધી તકો મને મળી રહી હતી. અને આ શું કહે છે? આઈ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ધેમ. અને મેં એનો સંપૂર્ણપણે શું કર્યો હતો? ઉપયોગ કર્યો હતો. I decided great confidence and I even visited president. બરાબર, કે I developed great confidence, કે મારામાં જે આત્મવિશ્વાસ છે, ભરપૂર પ્રમાણમાં આત્મવિશ્વાસ ઉત્પન્ન થઈ રહ્યો હતો. એન્ડ I even visited the president. અને હું પ્રેસિડેન્ટને પણ મળી આવી હતી. જે ક્યાં? ક્લેવલેન્ડ એટ ધ વ્હાઇટ હાઉસ. વ્હાઇટ હાઉસ ખબર ને? અમેરિકા વ્હાઇટ હાઉસ, અમેરિકન વ્હાઇટ હાઉસ. તો ત્યાં પ્રેસિડેન્ટ જ્યાં અમેરિકામાં હોય વ્હાઇટ હાઉસમાં રહેતા હોય, તો ત્યાં એની ઓફિસ ને બધું હોય, તો ત્યાં જઈને મળી આવ્યા છે. ચલો આગળ શું થાય? હવે ત્યાં મળ્યા. હવે એની જર્ની આ કઈ રીતે આગળ વધે છે? હવે ચલો, એને લખતા વાંચતા આવડી ગયું ધીમે ધીમે, એની કઈ રીતે મેં આ વસ્તુ, આ પ્રસિદ્ધિઓ મેળવેલી છે, આમ કરેલ છે. પણ એનું રિયલી એ લેવલ સુધી પહોંચવા માટે એને ક્યાંથી થઈને જવું પડ્યું એ જોવાનું છે. શું કીધું છે? ઇન 1890 at the age of about 10 I moved to the Perkins. બરાબર, કે 1890 ની અંદર 1890 ની અંદર હું ક્યાં 10 વર્ષની થઈ ગઈ હતી. અને એ સમયે હું ક્યાં જઈ રહી હતી? પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન. બરાબર, એક પ્રકારનો ઇન્સ્ટિટ્યૂટ છે, બરાબર. હિયર માય ટીચર NS સુલેવાન કન્ટિન્યુ ટુ ટીચ મી. અને અહીંયા પણ મારા શિક્ષક, જેમનું નામ શું હતું? NS સુલેવાન, એ મને ભણાવી રહ્યા હતા, એમણે ભણાવવાનું ચાલુ રાખ્યું હતું. I could make friends with other blind children here. કે અહીંયા મારા બીજા અંધ વ્યક્તિઓ, બીજા જે અંધ બાળકો, એ મારા મિત્ર બની રહ્યા
હતા. My loneliness began to disappear and my progress of learning improved quite well. કે loneliness એટલે એકલતાપણું, કે હવે જે મને એકલી હોવ એવો અનુભવ થઈ રહ્યો હતો એ હવે ધીમે ધીમે શું થવા મળ્યું હતું? ગાયબ થવા મળ્યું. મતલબ એકલતાપણું હવે ઘટવા મળ્યું હતું. અને ઘટતાની સાથે સાથે માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ ઇમ્પ્રુવ્ડ ક્વાઇટ વેલ, અને જે આગળ વધવાની જે પ્રક્રિયા છે એ ઘણી સારી રીતે આગળ વધી રહી હતી. મતલબ એ બહુ સારી રીતે આગળ વધવાનો એને મોકો મળી રહ્યો હતો અને વ્યવસ્થિત રીતે આગળ વધી રહ્યા હતા. આઈ લર્ન લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક. કે કઈ લેંગ્વેજ શીખે છે ત્યાં? તો કે લેટિન, જર્મન અને એરિથમેટિક. આ 3 લેંગ્વેજીસ એ ત્યાં શીખે છે. પછી આ એટલી લેંગ્વેજ શીખ્યા બાદ ચલો 1890 એને એડમિશન તો લીધું ત્યાં પરકિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં, બરોબર. ત્યાં પછી એની આગળ જર્ની કઈ રીતે વધે છે એટલા વર્ષો પછી? ઇન 1896 એટલે કે 6 વર્ષ પછી I moved on to the Cambridge School of Young Ladies in Massachusetts. બરાબર, મેસેચ્યુસેટ્સ એ જગ્યાનું નામ છે. તો 6 વર્ષ પછી એ પાછા ક્યાં જાય છે? એટલે કે 1896 માં કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝ માટે ત્યાં એડમિશન લે છે, ત્યાં ભણવા માટે જાય છે. This was really a great achievement for a lady like me who was blind, deaf and could barely produce sounds for communication. બરાબર, કે મારી જેવી જે સ્ત્રી છે, મારી જેવી એક છોકરી કે જેના માટે આ બહુ મોટું અચીવમેન્ટ એટલે શું થાય? સિદ્ધિ. આ બહુ મોટી સિદ્ધિ પ્રાપ્ત થવી કહેવાય. ખાસ કરીને મારી જેવી સ્ત્રી છોકરી માટે કે જે કેવી છે? બ્લાઇન્ડ એટલે કે અંધ, ડીફ એટલે બહેરી, અને બહુ બેરલી એટલે બહુ જ મુશ્કેલીથી શું કરી શકે છે? વાતચીત કરવા માટેનો અવાજ ઉત્પન્ન કરી શકે છે. I began writing poems and stories. કે મેં શું લખવાનું શરૂ કરી દીધું હતું? ધીમે ધીમે પોયમ અને સ્ટોરીઝ લખવાની શરૂ કરી દીધી. જે કાવ્યો અને વાર્તાઓ લખવાનું શરૂ કરી દીધું. જો હવે એને લખતા વાંચતા બધું આવડી ગયું છે. ટાઈપિંગ એ કરી શકે છે બ્રેલી ટાઈપરાઇટર અને સાદા ટાઈપરાઇટર ઉપર. એટલે એના મદદથી શું લખવાનું શરૂ કરી દે છે? પોએમ્સ ને સ્ટોરીઝ ને એવું લખવાનું સ્ટાર્ટ કરી દે છે. શોર્ટલી બિફોર માય એક્ઝામિનેશન આઈ લોસ્ટ માય ફાધર. કે જ્યારે આ જર્ની એની ચાલી રહ્યો છે ત્યારે એની જિંદગીમાં પાછું એક દુઃખ આવે છે, અને એ દુઃખ શું હોય છે? એના ખુદના પિતાને ગુમાવવું. એને એ પણ એક્ઝામની પહેલા. આપણે વી કાન્ટ ઇવન ઇમેજિન થાય, બરોબર, કે આપણે અહીંયા શું કરે છે કે એના એક્ઝામ પહેલા તેના પિતાજીનું મૃત્યુ થાય છે. ઓલ્ધો ઇમોશનલી ડિસ્ટર્બ્ડ, બરાબર, આમ છતાં કે ભાઈ લાગણીવશ થઈને પણ હું આટલી બધી જે તમે જોવા જાઓ ને ઇમોશનલી ડિસ્ટર્બ્ડ મતલબ એની લાગણીઓ એના કાબુમાં ન હોય, તો એવી પરિસ્થિતિ હોવા છતાં પણ આઈ ડીડ માય બેસ્ટ ઇન ધ એક્ઝામિનેશન. કે હું એક્ઝામમાં મારું સૌથી શ્રેષ્ઠ રીતે હું પરીક્ષા આપું છું, અને માય ટીચર could not accompany me to the examination hall. કે ભાઈ સીધી વાત છે, એક્ઝામિનેશન હોલમાં કોઈને પણ શિક્ષકને સાથે જવા દે નહીં. એટલે એ શું કહે છે કે મારા શિક્ષક મારી સાથે એક્ઝામિનેશન હોલમાં આવી શક્યા ન હતા. એમને ત્યાં મારો સાથ સહકાર આપી શક્યા ન હતા. There a teacher spelled out the question in my hand and I typed down the answers. કે અને ત્યાં બીજા એક શિક્ષક હતા જે શું કરતા હતા? આવી રીતે આમાં કરે ને પેલો શીખેલા તેવી રીતે એના હાથમાં શું લખતા? સવાલ લખતા, અને બીજી બાજુએ ટાઈપ કરતા. કોણ? હેલન કેલર બીજી બાજુએ ટાઈપિંગ કરતા કે ભાઈ ક્યાંનો જવાબ આવશે. તો એ આ ક્વેશ્ચન એના હાથમાં લખવામાં આવતા હતા. When the result was declared, I was so full of joy to hear that I had passed all the subjects. કે જ્યારે પરિણામ જાહેર કરવામાં આવ્યું, બરાબર, ત્યારે હું ખૂબ જ આનંદિત, બહુ જ આનંદિત થઈ ગઈ હતી, કારણ કે મેં બધા જ વિષયોમાં સારા માર્ક્સે પાસ કરી લીધું હતું. મતલબ બધા સારી રીતે, બહુ જ સારી રીતે પાસ થઈ ચૂકી હતી. આઈ રિમેમ્બર માય ફર્સ્ટ ડે એટ ધ રેડક્લિફ કોલેજ ઇન 90s. બરાબર, કે મને હજી પણ રેડક્લિફ કોલેજમાં 1900ની સાલમાં રેડક્લિફ કોલેજનો મારો પહેલો દિવસ મને હજી પણ યાદ છે. સીધી વાત છે, તમે અત્યારે 10મામાં છો, તમે એક સમયે કોલેજમાં જશો ત્યારે તમને આ સમય યાદ આવશે કે ભાઈ સ્કૂલમાં અને ટ્યુશન્સમાં અમે કેવા જલસા કર્યા છે, કેવી મજા આવતી ભણવાની. એને ભણવામાં અમુક સમય કંટાળો આવતો એ પણ તમને યાદ આવશે. ભાઈ ભલે પણ એ ચાલતું, એ મજા આવતી, તમને એવું થશે. તેવી જ રીતે એના જૂના દિવસને યાદ કરે છે કે ભાઈ મને હજી પણ યાદ છે
કે રેડક્લિફ કોલેજની અંદર મારો જ્યારે પહેલો દિવસ હતો 1900ની સાલમાં, ત્યારે કેવો હતો. I knew there were challenges in my way, but I was eager to overcome them. બરાબર, કે મને ખબર હતી કે મારી સામે ઘણા બધા મુશ્કેલીઓ, ચેલેન્જીસ મતલબ શું થશે, ઘણી બધી મુશ્કેલી આવશે, પણ છતાં પણ જુસ્સો જુઓ તમે અહીંયા એનો, એને ખબર છે કે તકલીફ પડશે, બરાબર, ભણવામાં ને એમાં, કારણ કે કોલેજ એટલે ત્યાં સ્કૂલની જેમ ન હોય, એ લેવલની વાત ન થાય, બરાબર. તમે વિદેશોની કોલેજીસમાં જાઓ તો ત્યાં તમે બધું આમ ભરેલું હોય આખું, આપણે અહીંયાની જેમ ના હોય, થોડુંક ડિફરન્ટ હોય, બરાબર. તો એ મુશ્કેલી આવશે મને ખબર હતી, પણ છતાં પણ હું ઉત્સુક હતી. ઈગર એટલે શું થશે, ઉત્સુક હોવું. શેના માટે, કે ભાઈ આ જે મુશ્કેલીઓનો સામનો કરવા માટે હું ઉત્સુક હતી. The professors looked far away as if they were speaking through a telephone. કે પ્રોફેસર હોય જો અહીંયા, તમે વિચાર કરો આમ સળંગ ઊંચું જતું હોય, બરોબર, અને એમાં 15-20 જેટલી બેન્ચો હોય, તમારો બેસવાનો વારો એવી જગ્યાએ આવી ગયો તે દૂર જ લાગે. પ્લસ વચ્ચે ઘણો મોટો ગેપ હોય બેન્ચ ને પ્રોફેસર્સ વચ્ચે સ્ટાર્ટિંગ એરિયામાં, બરાબર. તો તમે ઇમેજિન કરો પ્રોફેસર ઓલરેડી બહુ દૂર બેઠા હોય કે બહુ દૂરથી બોલતા હોય એવું લાગે. એવું કહે છે કે બહુ પ્રોફેસર બહુ દૂર દેખાતા હતા, બહુ દૂર હોય એવું લાગી રહ્યું હતું, કારણ કે દેખાય તો નહીં એને, કે જાણે ટેલિફોનથી વાત કરી રહ્યા હોય એવો અવાજ એવી રીતે લાગી રહ્યું હતું. The lectures were spelled into my palms as rapidly as possible. જેટલું શક્ય હોય, મતલબ જેટલી વાર શક્ય હોય એટલી વારે મારા હાથમાં એ જે લેક્ચરમાં સમજાવતા એ લખવામાં આવતું હતું. હવે કોઈ હશે કે જેણે એને કદાચ મદદ કરી હોય એ ટાઈમે, બરાબર. I would note down whatever I remembered when I went back home. કે હું એ ખાસ કરીને ધ્યાન રાખું છું કે એ સમયે હું ખાસ ધ્યાન રાખતી હતી કે જે કંઈ પણ મને યાદ હોય હું ઘરે આવીને કે કોલેજથી આવીને તરત એ શું કરી નાખતી, નોટબુકમાં નોંધી લેતી હતી, બરાબર. હવે તો કે અહીંયા એની જર્ની જે મુશ્કેલીઓ સહન કરે છે એની પછી પણ એ કેટલા લેવલ સુધી આગળ વધે છે, હવે એ જોવાનું. Here I began to write about my life. અને અત્યારનો સમય છે કે એ સમય છે ને અત્યારનો સમય છે કે અત્યારે હું મારી જિંદગી વિશે લખી રહ્યો. આ સ્ટોરી એને પોતે લખેલી છે આખી, બરાબર, એની આખી બુક છે. I wrote the story both in Braille and on a normal typewriter. કે મેં બંને રીતે આ મારી જે જિંદગીની કહાની છે એ લખેલી છે. એક તો છે ટાઈપરાઇટર પર અને બીજું છે સાદા ટાઈપરાઇટર પર, અને બીજું છે બ્રેલીમાં. બ્રેલી ટાઈપરાઇટર એનું સ્પેશિયલ આવે એમાં પણ, કે જેથી કરીને અંધજનો પણ આ સ્ટોરીઝ વાંચી શકે. The story of my life was edited by John Massey. કે મેકી તમે કહી શકો કે આ જે સ્ટોરી છે, આપણે કહાની તમે લખો ને, માનો તમે કહાની લખો છો, તમારી સ્ટોરી કોઈ પણ વાર્તા તમે લખો તો એમાં ઘણા અમુક અંશે ચેન્જીસ કરવા પડે એને વધારે રસપ્રદ બનાવવા માટે. તો એ જ્હોન મેસી દ્વારા શું કરવામાં આવેલી છે, એડિટ કરવામાં આવેલી છે. The writing was published in a magazine in 1903 and I was paid for it. કે 1903 માં શું કરવામાં આવ્યું હતું કે આ જે મેગેઝિનની અંદર આ કહાની, એમની જિંદગીની કહાની પબ્લિશ કરવામાં આવી હતી અને એમના માટે એ પબ્લિશ કરવા માટે એને પૈસા પણ આપવામાં આવ્યા હતા. ક્યારે? 1903 માં. હવે આ વ્યક્તિ કોણ છે? જો કીધેલું છે, ઉલ્લેખ છે, we the blind are as indebted એટલે આપણે એમ કહીએ ને ઉધારી છે એમ, કે પછી આભારી, કે આમ જોઈએ તો ઋણી, બરાબર, કે અમે બહુ જ મોટા ઋણી છે. કોના? લુઈસ બ્રેઈલીના. એ પણ અંધ હતો અને એને જ આ ભાષાની શોધ કરી હતી, બરાબર છે નહીં, જે બ્રેઈલી લેંગ્વેજ છે ને એની. તો આ છે લુઈસ બ્રેઈલી, બરાબર, જેણે બ્રેઈલી લેંગ્વેજની શોધ કરી હતી, કે અમે એના ખૂબ જ આભારી છીએ. એઝ અ મેનકાઇન્ડ ઇઝ ટુ ગુટેનબર્ગ, બરાબર, કે અમે એના ખૂબ જ આભારી છે કે એના કારણે અમારી જિંદગી એટલી સુધરી. હવે સીધી વાત છે, એ લેંગ્વેજ ના હોત તો અત્યારના સમયમાં તમે જોવા જાવ તો એ પોસિબલ જ નથી કે અંધ વ્યક્તિઓ વાંચી શકે, લખી શકે. આગળ, on 28th June 1904 I graduated from the Radcliffe College. કે હવે શું થાય છે કે 1904 ક્યારે? 28 જૂન 1904 એ ક્યાંથી ગ્રેજ્યુએટેડ, સ્નાતક પોતાનું પૂરું કરે છે. ગ્રેજ્યુએશન એટલે સ્નાતક, બરાબર, ક્યાંથી? રેડક્લિફ કોલેજમાંથી ગ્રેજ્યુએશન મેળવે છે. I felt proud that I became the first deaf blind person to earn a Bachelor of Arts degree. બરાબર, અને મને ઘણો ગર્વ થાય છે એવું કે છે
કે મને ઘણો ગર્વ થાય છે કે હું પહેલી એવી એક આંધળી અને બહેરી વ્યક્તિ, એક સ્ત્રી, એક એવી વ્યક્તિ છું કે જેણે બેચલર ઓફ આર્ટ્સ શું કરેલી છે? ડિગ્રી મેળવેલી છે. I began to feel that I must educate people on ways to help the blind. કે મને હવે ધીમે ધીમે એવું લાગી રહ્યું હતું કે મારે ચોક્કસપણે શું કરવું જોઈએ કે જે વ્યક્તિઓ છે, બરાબર, જે આંધળા વ્યક્તિઓ છે એનું શું કરવું જોઈએ? એમના વિશે લોકોને જાગૃત કરવું જોઈએ, લોકોને શીખવાડવું જોઈએ કે ભાઈ અંધ વ્યક્તિઓની જિંદગી કેવી હોય છે અને કઈ રીતે એની જિંદગી જીવવી જોઈએ અને કઈ રીતે આગળ વધવામાં મદદરૂપ કરવી જોઈએ, એ બધું હું શીખવાડું. My prime goal in my life was to spread awareness regarding the poor neglected state of the blind. કે મારો સૌથી મુખ્ય પ્રાઇમ ગોલ એટલે મુખ્ય ઉદ્દેશ્ય, મુખ્ય હેતુ મારી જિંદગીનો શું છે? was to spread awareness. કે અવેરનેસ એટલે જાગૃતિ ફેલાવવાનો રિગાર્ડિંગ શેના વિશે? the poor neglected state of the blind. કે અંધ વ્યક્તિઓની જે જિંદગી છે કે એની જે પરિસ્થિતિ છે એને લોકો ધ્યાનમાં લેતા નથી, એના વિશે જાગૃતતા ફેલાવો એ મારો પ્રથમ પ્રાયોરિટી છે, પહેલો મુખ્ય ઉદ્દેશ્ય છે. their innate abilities and their inspirations, I had to raise funds not only to sustain a living for myself but also to start projects to remove darkness and miseries from the lives of other blind people. miseries એટલે શું થાય? દુઃખ, બરાબર. કે અહીંયા હવે શું કહે છે કે હું માત્ર એટલા માટે અને એમની જે અંદરની એમની આંતરિક આવડતો છે એને બહાર લાવવું અને એમને એક ઇન્સ્પિરેશન આપવી, અને એટલું જ નહીં, હું આ જે ફંડ એટલે પૈસા, નાણાં, ભંડોળ, કે હું ભંડોળ જે ભેગી કરી રહી છું એ ખાલી એટલા માટે કે નહીં કે હું મારી જિંદગી સારી રીતે જીવી શકું, એટલું જ ભંડોળ હું નથી ઈચ્છતી, પણ માય સેલ્ફ બટ ઓલ્સો ટુ સ્ટાર્ટ પ્રોજેક્ટ, કે કાર્યક્રમો કે કાર્યો શરૂ કરવા માટે કે જેથી કરીને હું રિમૂવ ડાર્કનેસ શું કરી શકું? અંધ વ્યક્તિની જિંદગીઓમાંથી શું કરી શકું? અંધકારને અને તેમના દુઃખને દૂર કરી શકું, બરાબર, કે જેથી કરીને એ અંધ વ્યક્તિઓ પોતાની જિંદગીમાં આગળ વધી શકે, પ્રોત્સાહિત રહી શકે, એ મારો મુખ્ય ઉદ્દેશ્ય છે. I strongly felt that I must give the others what I had gained from my teacher. અને કે હું એવું માનું છું કે મને જે કંઈ પણ મારા શિક્ષક એને સુલેમાન પાસેથી મળ્યું છે એ હું પણ બીજાને આપું, જેથી કરીને બીજાની જિંદગી પણ એટલી સારી બને. તમે વિચાર કરો ખાલી કે તમને દેખાતું નથી, પહેલી વાત આપણો કોન્ફિડન્સ જ ન રહે. તમને દેખાતું ન હોય ને એટલે તમે વ્યવસ્થિત રીતે કામ જ હોય, તમે ખાલી આંખ બંધ કરીને ઘરમાં એક આંટો મારવાનો ટ્રાય કરજો, તમને ખબર પડી જશે. તો બહુ તકલીફ વાળી જિંદગી હોય છે અને એ જિંદગી ભગવાન કોઈને ન દે, પણ અહીંયા જે મળે છે તો એનો પણ સુધારો કઈ રીતે એની લાઈફને બેટર બનાવી શકે એ મારે શીખવાડવું છે. Then came a dark cloud in my sky. અને પછી મારી જિંદગીમાં શું આવે છે? એક કાળા વાદળો છવાય છે મારા જિંદગીના આકાશમાં. I was deeply concerned about that. અને હું એના પ્રત્યે એ બાબત વિશે હું બહુ જ ચિંતામાં રહેતી હતી. My teacher's eyesight was worsening day by day. અને મારા જે શિક્ષક છે, બરાબર, એની આંખોની દ્રષ્ટિ દિવસે ને દિવસે કેવી થતી જતી હતી? વર્સનિંગ એટલે શું? ખરાબ થતું જવું, દિવસે ને દિવસે ખરાબ થતી જતી હતી. As a result, she could not see clearly. અને પરિણામ સ્વરૂપે શું થાય છે કે એને ચોખ્ખું દેખાતું હોતું નથી. She was brave enough to fight against her problem. અને એટલા બહાદુર હતા મારા શિક્ષક કે એ પોતાની સમસ્યાને થી પોતે જ લડવા માંગતા હતા અથવા લડી શકે એમ હતા. But I was sorry because she did not heed to her problem of her eyes. બરાબર, કે પણ મને એ બાબતનું બહુ દુઃખ છે કે તેની આંખોની જે આ સમસ્યા છે, બરાબર, એ એમણે જાતે દૂર કરી શક્યા નહીં, તેમને ધ્યાન આપ્યું નહીં. Instead she continued to help me. At last my teacher lost her eyesight completely and became blind by the year 1935. અને એની જગ્યાએ instead she continued to help me, કે આ એના ઉપર ધ્યાન દેવાની જગ્યાએ મારા શિક્ષક શું કરતા હતા? મારી મદદ કરી રહ્યા હતા. ક્યાં સુધી? પોતાની છેલ્લી ઘડી મતલબ જ્યાં સુધી એ જોઈ શકતા હતા એ છેલ્લા દ્રષ્ટિકોણ સુધી એ શું કરતા હતા? જ્યાં સુધી અંધ ન બને ત્યાં સુધી એમણે મારી મદદ કરી હતી, બરાબર. અને ટૂંક સમયની અંદર એમની આંખોની દ્રષ્ટિ જતી રહી છે
અને 1935માં શું થઈ જાય છે? સંપૂર્ણ રીતે અંધ બની જાય છે. કોણ? એને સુલેવાન. બરાબર, હેલન કેલર તો છે તે ઓલરેડી. શી સેક્રિફાઈસ્ડ હર આઈસાઇટ ફોર મી. અને એ સેક્રિફાઈસ એટલે બલિદાન આપવું. અને શેનું બલિદાન આપી દે છે? પોતાની દ્રષ્ટિનું, પોતાની આંખોનું, પોતાની જે જોવાની ક્ષમતા છે એનું મારા માટે થઈને બલિદાન આપી દે. કોઈ આમ તમે જોવા જાઓ અત્યારે કોઈ વ્યક્તિ પૂછ્યા વગર કે પછી તમારા ભલા માટે કોઈ જટ કરીને કામ પણ કરવા તૈયાર નહીં. એની જગ્યાએ શિક્ષકે પોતાની ચિંતા કર્યા વગર પોતાના જે આ સ્ટુડન્ટ છે એની પાછળ આખી જિંદગી ઘસાઈ ગઈ. બરાબર, ચાલો આગળ શું થાય છે? બીજું શું કહે છે એના શિક્ષક વિશે? વોટ અ ગ્રેટ સેક્રિફાઈસ ઇટ વોઝ. અને એ કેટલું મોટું બલિદાન કહેવાય. ઇફ શી હેડ નોટ સપોર્ટેડ એન્ડ એન્કરેજ્ડ મી ટુ લર્ન, આઈ વુડ નોટ હેવ એન્જોયડ ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ. કે જો તેઓએ મને મદદ ન કરી હોત અને તેઓનો સપોર્ટ મને ન હોત તો હું આ જે સુંદરતા છે શેની, જે આ દુનિયાની સુંદરતા છે એ હું જોઈ શકત નહીં. આઈ કેન નોટ થિંક માય સેલ્ફ અપાર્ટ ફ્રોમ હર. કે હું એમનાથી અલગ વિચારતી નથી, હું એમને પોતાનાથી અલગ માનતી નથી. મતલબ એ જાણે મારો જ એક ભાગ હોય, મારો જ એક હિસ્સો હોય કે જેમની સાથે હું હંમેશા જોડાયેલી હોઉં એવું મને લાગી રહ્યું હતું. કે પછી એમને હું કોઈ દિવસ દૂર કરવા માંગતી નહોતી. માય હાર્ટ ઓલવેઝ સ્પીક્સ આઈ લવ યુ ટીચર. કે મારું હૃદય હંમેશા કહેતું રહેશે આઈ લવ યુ ટીચર. અને વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે હેલન કેલરની જે સ્ટોરી છે, એની લાઈફ સ્ટોરી, એની આત્મકથાનો જે આપણને એક નાનું એવું શોર્ટમાં સમરી આપેલી છે પાઠ રૂપે, એ અહીંયા પૂરી થાય છે. અને આ વિડીયોને બને એટલો તમારા મિત્રો સુધી શેર કરો, જેથી કરીને એ પણ આ પાઠને વધારે સરળતાથી શોર્ટમાં સમજી શકે. બરાબર, તો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી ઇનફ ફોર ટુડે એન્ડ હેવ અ ગ્રેટ ડે.